This is ભાટિયાના ભડાકા. અમારું પેન્ટ પલળ્યું છે, પાછળ સનસેટ તમને દેખાઈ રહ્યો છે. और ये हमारा बनासकांठा में चालती चौधरी चा બ્રાન્ડ. હલો એવરીવન, નમસ્કાર. ભાટિયાના ભડાકા મિત્રો, આવ્યું છું રણાવાસ ગામ. મારું સાસરું છે અને મારા સસરાજીના ખેતરમાં આવ્યો છું ને આજે વિચાર કર્યો કે ચાલો એક ડેમની સફરે જઈએ, ત્યાં જઈને જાતે ચા બનાવી અને ચા પીએ. તો સ્પેશિયલ બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારા ધર્મપત્ની ઢોર પાઈ રહ્યા છે, એ અમે સાથે જઈશું અને આજે ચાની મજા માણીશું. લોકેશન બહુ મસ્ત છે, જોજો મજા આવશે. આજે સીધા મેરેજમાં ગયા હતા ને ત્યાંથી સીધા અમે આવ્યા છે, તો આજે અમે સ્પેશિયલ ચા પીશું. બરાબર ને? ચા. હવે નીકળ્યા છીએ ખેતરમાંથી ડેમ તરફ ને ત્યાં જઈશું. અમુક વસ્તુ લઈ લીધી છે. મારું ચાર્જર ફિટ થઈ ગયું છે. બધી તપેલી ચા, ખાંડ, દૂધ લઈ લીધું છે. બીજું બધું ત્યાં જઈને મેનેજ થશે. જોતા રહેજો, મજા આવશે. ડેમનો નજારો વિથ ચા. એ ધણો તપેલી ચા, દૂધ બધું છે. વિથ મારી આ રામચારી એક્ટિવા છે, એની સાથે આપણે ડેમમાં જઈશું. ત્યાં જવાનું છે. જોલો નજારો, મજા આવશે. બ્લોગ જોજો આખો, ખુશ થઈ જશો કે વાહ, ગામડાનું જીવન તો ગામડાનું જીવન છે. મારા અર્ધાંગીની આજે સાથે ચા બનાવવામાં મદદ કરશે. ડેમના નજારા જોડે આપણે પહોંચી ગયા છીએ. ચીડી રહ્યું છે એ બી દેખાશે. મિત્રો, ડેમના કિનારેથી આગળ જઈ રહ્યા છીએ અને અહીંયા અમારે શું પાણીમાંથી પસાર થવાનું છે, એટલે બૂટ અમે કાઢી દીધા છે. કારણ કે હું પણ અને અમારા કેમેરામેન અને અમારા હમસફર આગળ જઈ રહ્યા છે. મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો કે આ બાજુ ટ્રેક્ટરથી ખેડાઈ રહ્યું છે. હવે અહીંથી હું પૈજા ચડાવી દીધા. પાણીમાં ઉતરતા ચેક કરીને ઉતરવાનું છે મિત્રો. અહીંથી નીકળવાનું છે. ખાડો બહુ ઊંડો હતો, પસાર કર્યો છે ગમે એમ કરીને. રસ્તો છે, જો કે અહીંયા ખાડો પડેલો. આવી જાઓ ભાઈ, આવી જાઓ. પાર નીકળી ગયા ખાડામાંથી. અમારું પેન્ટ પલળ્યું છે, પાછળ સનસેટ તમને દેખાઈ રહ્યો છે. અને વાઈફ અહીંના જ છે, એટલે લોકલમાં એમને જાણકારી સારી છે. તમારા પહેલાં ધડામ ધડી દોડે છે, અમે થોડા ડરી રહ્યા છીએ. એ ત્યો કોટા બી જાના રસ્તે મસ્ત નજારો છે. સાંજનો સમય છે, સમથિંગ 5 વાગ્યા છે. આ બાજુ સૂરજ તમે જોઈ શકો છો. બહુ બધા પક્ષીઓ છે અને અમે ખાડામાંથી સ્પેશિયલી નીકળ્યા છીએ. જો કે ડેમનું જ પાણી હતું એ, પણ મજા આવી. અને ખરી મજા હવે આવશે ડેમના કિનારે જાતે બનાવીને ચા પીવાની. ચા લવરો તમારું સ્વાગત છે. ફાઇનલી પહોંચી ગયા છીએ. શસ્ત્ર સરંજામ, એધણા, તપેલી, ચા ખોળ બધું આવી ગયું છે. હવે સ્ટાર્ટઅપ કરીએ. થોડું લીલું તો છે અહીંયા. હવે આદુ તૂટવા માટે કોઈ અમે લાયા નથી, તો હવે અહીંયા દેશી જુગાડ છે ભાઈ. આદુ કાઢો તો છે દેશી જુગાડી. ચૂલો સળગાવ્યો છે ફાઇનલી. અહીંયા જે પડીકા લોકો અહીંયા નાખી જાય છે, પડીકાનો નાશ બી થઈ જાય અને ચૂલો બી સળગી ગયો અમારો. આવું એડવેન્ચર કોને કોને કરેલું છે કમેન્ટમાં લખજો, કારણ કે યાર મજા આવે છે. પાછળ તમને ડેમનો મસ્ત અવાજ અને સાથે સાથે ચા. ચલો હવે તપેલી મૂકો. બહુ મસ્ત આગ લાગી જાઓ ભાઈ, મજા જ અલગ છે. और ये हमारा बनासकांठा में चलती चौधरी चा બ્રાન્ડ.
મિત્રો કપ ધોવા માટે સ્પેશિયલી ત્યાં જ ગઈ મારી વાઈફ, અને ત્યાં આપણા ડેમના પાણીમાં જ કપ ધોયા છે. જોકે અહીંયા અમે એક બોટલ જ પાણી લાવ્યા હતા, પણ એ બી પાણી એકદમ ચોખ્ખું છે. ઘણા બધા લોકો, તમે બેક નજારો જોઈ શકો છો, જોરદાર છે. સાંજનો સમય છે અને તમારે બનાસકાંઠામાં, આ તમને લોકેશન બનાસકાંઠાનું લોકેશન છે, આપણા પાલનપુર તાલુકાનું જ છે અને પાલનપુરથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું છે રણાવાસનું ગામ છે. રણાવાસ ગામ બહુ મસ્ત છે અને મારું તો સાસરું છે, એટલે હું તો અવારનવાર આવું છું ને વિડીયો બનાવું છું. ને આજે થયું કે ચલો આજે ચાનો બ્લોગ બનાવીએ, તો સ્પેશિયલી પહેલો બ્લોગ છે મારી વાઈફ સાથે. આઈ હોપ કે તમને ગમશે અને મજા બી આવશે. તમે જોઈ શકો છો નજારો બી તમને જોરદાર મળશે. હા, પણ રિક્વેસ્ટ એક છે કે અહીંયા તમે જે પ્લાસ્ટિકની વસ્તુ ના લાવો પ્લીઝ, કારણ કે અહીંયા બહુ મસ્ત બધું ચોખ્ખું છે. ઘણા બધા પ્લાસ્ટિકના પેકેટ છે, મેં પીણી લાવ્યા છે અને બાળી નાખું છું. એટલે પ્લાસ્ટિક અહીંયા બિલકુલ ના લાવતા અને એન્જોય કરવા આવજો, મજા આવશે તમને. અમારી ગોલ્ડન ચામાં દૂધ રેડાઈ રહ્યું છે. ગોલ્ડનથી પણ ઉપરની આ ચા છે, કારણ કે તમે જોઈ શકો છો કે કેવા લોકેશનમાં બેસીને ચા બનાવી છે જાતે, અને જાતે પી રહ્યા છીએ. અદરક વાલી ચાય કભી પીના હો તો हमारे बनासकांठा में आना, ये हमारी चाय है. મિત્રો ચા બનવાની તૈયારીમાં છે, પણ ચૂલાએ થોડી બેવફાઈ કરી છે, અંદરથી ઓલાઈ ગયો છે, એટલે હવે ફૂકમ ફૂકા ચાલુ થઈ ગયું છે. એ વાત ખરી મજા આ જ છે ગામડામાં, કે તમે ચૂલો ઓલાઈ જાય એના પછી જે ફૂંકો મારવાની મજા આવે ને. હવે दिस इज भाटियाना भड़ाका. एक की फूके हळगाई मारू, ખબર હે? આ તમારા ટેલેન્ટની કોઈ કદર નહીં કરતું. અને હવે ચાને લઈ લઈએ. હવે જો તારી સાડી સંભાળજે. યસ, और ऊंचा कीजिए. અને 2 કપ ચા. બસ 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 2 કપ ટી. સાતમું ભણતા લઈ વાર્તા હતી 2 કપ ટી. કોને કોને જોયેલી છે, વાંચેલી છે. અને મિત્રો રેડી છે ચા. યસ, ફાઇનલી મિત્રો ચા અમારી રેડી છે ને હવે અમે આ મસ્ત લોકેશનમાં ચા પીશું. ચેર નહીં કરીએ, આપણા દર્શકોને ચેર કરીશું. આ લોકેશનની મુલાકાત લેવી હોય તો આવી જજો મિત્રો. પાલનપુરથી માત્ર 14 કે 15 કિલોમીટર થાય છે. બિહારી બાગથી વળી જવાનું છે, સીધા તમારે આવવાનું છે ભટોમલ ચોકડી. ભટોમલ ચોકડીથી સીધા આવવાનું છે રણાવાસ ગામ, અને રણાવાસ ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે તમને આ બનાસકાંઠાનું સ્વર્ગ જોવા મળશે. અમે તો આજે લાઈફને જીવી લીધી. તમે લાઈફને જીવવા માટે ક્યારે આવો છો? રણાવાસ ગામના આ સુંદર નજારામાં.